તો મારું એવું માનવું છે કે રામાયણ અને મહાભારત એ એપિક્સ છે. એપિક્સ એટલે મહાકાવ્યો કહેવાય. અને એવું કહેવાય છે કે એના અલગ અલગ રામાયણના તો ઘણા બધા સ્વરૂપો છે. મતલબ વાલ્મીકીએ પણ લખ્યું, તુલસીદાસે પણ લખ્યું. મૂળભૂત વસ્તુ એ છે કે જે સામેલ કરવાની જે વાત છે એનું હેતુ સ્પષ્ટ થવું જોઈએ એમ, કે એ સામેલ કરીને શું કરવા માંગે છે શાળાઓમાં. અને તે સામેલ કરવા માંગે છે તો પછી મારું એવું માનવું છે કે ભારત આપણો એક સેક્યુલર પ્લુરલ સોસાયટી ધરાવતો દેશ છે. તો કોઈ એક ધર્મના મહાકાવ્યો કે એપિક્સ કે આ પ્રકારના જે માન્યતા ધરાવતા વસ્તુઓ છે એને જ્યારે સરકાર શાળાઓમાં મૂકવા માંગતી હોય તો પછી મારું એવું માનવું છે કે પછી પ્લુરલ સોસાયટીમાં બીજા ધર્મના પણ જેટલી વસ્તુઓ છે, ધાર્મિક વસ્તુઓ છે અથવા બીજા ધર્મના અંદર જે મૂલ્યો આધારિત વસ્તુઓ છે એને પણ સરકારે સામેલ કરવામાં કોઈ શોખ કે કોઈ એમનો સંકોચ હોવો જોઈએ નહીં. આપણું ખાલી આપણો જે વાંધો છે એ છે કે જ્યારે તમે સામેલ કરો છો તો તમે પછી બાકી બધાને એક્સક્લુડ કરી નાખો છો અને ચોક્કસ વસ્તુને જ ઇન્ક્લુડ કરવાનો પ્રયાસ કરો છો. તો એ પછી આ ભારતની જે વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ અને વૈવિધ્યપૂર્ણ સમાજ અને આટલું પ્લુરલ સોસાયટી વાળો સમાજ છે એમાં આ વસ્તુ બહુ સારા સંકેત નહીં આપે અસલના અંદર એમ.